જય દ્વારકાધીશ મિત્રો, કેમ તો બધા આવ્યો કે બધા મજામાં જઈશું. અમે શ્યામભાઈ જઈ રહ્યા છીએ ખંભાળિયા. હવે અમે ખંભાળિયા કામથી જઈ રહ્યા છીએ, તમને આપણે વિડીયોમાં બતાવશું. મિત્રો આપણે દ્વારકા ચરકલા વાળો હાઈવે લઈ લીધો છે. આ રોડ તો એટલો ખરાબ છે, તમને આઈડિયા હશે જ. તમે આવતા હશો આ રોડ પરથી. એટલે અહીંયા તો પડ્યું છે ઇટાજી. આપણે આવી ગયા ચરકલા ગામમાં. હવે અહીંથી તો મિત્રો તમે બધી જગ્યાએ જઈ શકો. બેટ દ્વારકા, નાગેશ્વર, ગોપી તળાવ, મુળવેલ શોર્ટકટ છે ડાયરેક્ટ. આપણે આવી ગયા છીએ રણમાં. હમણાં ઘણા બધા લોકો વિડીયો નાખે છે રણના, પણ આપણે તો રસ્તામાં જ પડે છે રણ. આ રોડમાં મિત્રો ખાસ ધ્યાન રાખીને ગાડી ચલાવવી પડે. આ ગઢ વચ્ચે આવી જાય તો મિત્રો ગાડી આખી ફગી જાય, આપણે ધ્યાનથી જવું પડે. આપણે આવી ગયા છીએ ચોકીવાર નથી. ડાબી બાજુ પિંડારાના મેળે જોઈએ છે, જમણી બાજુ જોઈએ છે મુગલધામ, નંદાણા અને સીધા લીંબડી. ઓહો, હવામાં કઈ કુડે છે. પેલા તો અમને લાગ્યું માણસ ઉડે છે, પછી ખબર પડી કોમ હોટલ વાળા સીએનજી પંપ ખોલ્યો હતો, એનું માર્કેટિંગ માટે ગુબારો ઉઠતો હતો. મિત્રો દ્વારકા આવતો તો અહીંયાથી ગેસ પુરાવો તમારે સરળ રહે છે. અહીંયા તો મિત્રો પવન ચકી દેખાય છે, જોઈ શકો છો તમે. પવન ચકીના ઢગલા છે આ બાજુ બધી પર. પછી મિત્રો હું શ્યામભાઈ જરાક અમે ફેમમાં આવીએ ને સીન સપાટા નાખતા જાય છે આગળ. હવે તો લીંબડી નજીક આવી ગયું છે, ત્યાંથી હાઈવે આપણે આવી જશે. આપણે આવી જઈએ મસ્ત હાઈવે પર. અહીંયા આપણે કઈ ઉપાધિ જ નથી ને. અહીંયા તો મિત્રો માંડવી દસી નાખી છે, અને બાજુના ખેતર વાળા ભાઈએ હજી માંડવી દસી નથી. અહીંયા તો માંડવીની સુગંધ આવે છે એક નંબર. હવે ઓરા ખાવા મળશે આપણે થોડાક ટાઈમમાં. આપણે આવી ગયા છીએ હંજીરા પરના પાટિયા પાસે. ટાંડાણા ફોરવીલની સાઈડ કાપી લીધી છે આપણે બેટરી વાળી ગાડીથી. શ્યામભાઈને થોડું કામ યાદ આવી ગયું તો એ તો કામમાં મૂંઝાણા છે, ને આપણે તો લોકેટ બનાવવા આવ્યા છીએ, તો આપણે થઈ તારે મોજથી ગાડી એકાલીએ છીએ. મિત્રો તડકો એટલો હતો ને કે પાણી જોઈને ઠંડો પવન આવતો હતો ને એમાં એમ જ થયું મને શ્યામભાઈને ગાલો ને કઈક ડૂબકી મારી લે, પાણીમાં નાહી લે. એ તો મિત્રો ખંભાળિયા નજીક આપણે તો લિયો મીઠવી હોટલે આવી ગયા છીએ. હવે આપણે જમી લેશું બ્રેક લઈને. મિત્રો અત્યારે આપણે લિયો મીઠવી હોટલ પાસે ખંભાળિયા આગળ આવી ગયા છીએ. ગાડીમાં થઈ રહ્યું હતું ચાર્જિંગ. ખાલી શ્યામભાઈ કે લાવ ને બેટરી કાઢી ચાર્જિંગમાં ચડાવી દઉં, તો શ્યામભાઈ બેટરી કાઢી લીધી છે. બેટરીને મૂકી દઈશું ચાર્જિંગમાં. આપણે આવી ગયા રેસ્ટોરન્ટમાં જમવા માટે. મિત્રો આપણે હાલમાં લિયો હોટલે જમીને ખંભાળિયા તરફ નીકળીએ છીએ. શ્યામભાઈ ની બેટરી લગાડે છીએ. બેટરી લાગી જાય એટલે આપણે જવાના છીએ ખંભાળિયા. તો આગળ જોજો, આપણે મળીએ આગળ બ્લોગમાં. આવી ગયા આપણે ખંભાળિયા હોન્ડાના શોરૂમ પર. હજી શોરૂમે તો હજી પહોંચ્યા હતા તો શ્યામભાઈ તો સીધા ગાડી ચોટી જાય. આપણે તો આજ લઈ જ જાવી છે અત્યારે ને અત્યારે. પછી શ્યામભાઈ કે હાલો સાઈનું કરવાનું થઈ જાય ચાલુ, તો શ્યામભાઈ થઈ ગયા છે સાઈનું કરવાના ચાલુ. આ મિત્રો આપણે ખંભાળિયાનું ન્યાય મંદિર છે જે તમે જોઈ રહ્યા છો. ફાઇનલી મિત્રો હું શ્યામભાઈ 2 દિવસ પછી આવે ગાડીની ડિલિવરી મળી ગઈ છે. આપણે હું ને શ્યામભાઈ હવે જઈ રહ્યા છીએ હીરો વાળાના શોરૂમે આપણી બેટરી વાળી ગાડી લેવા માટે. આપણે બેટરી વાળી ગાડી લઈ લીધી છે ને એસપી પણ લઈ લીધી છે. તો હવે હું ને શ્યામભાઈ નીકળી જઈએ દ્વારકા જવા માટે, અને વચમાં રીલ બિલ શૂટ કરશું થોડી ઘણી. શ્યામભાઈ કે જઈ હાલો, ખર્ચો થઈ ગયો છે હવે. શ્યામભાઈ કે છે બાઇક ચલાવવાની તો એકદમ મજા આવે છે, નવી છે ને એટલે. પછી શ્યામભાઈ આગળથી આપણે ગાડી લઈ લીધી, શ્યામભાઈ ને દઈ દીધી પાછીની બેટરી વાળી. હવે આવી કીધું નવી ગાડી અમને લાવો જરાક ચક્કર મારવા દો. આપણે લઈ લીધી બાઇક, અને શ્યામભાઈ ને તો મજા આવી ગઈ. એટલે બેટરી વાળી ગાડીમાં કઈ મહેનત જ ન કરવી પડે. પલોકી વાળી નહીં, તારે જો બેઠું જવાનું, લીવરી નહીં મારવાનું. મિત્રો સનસેટ થઈ ગયો છે ને. એક તો આ રોડ એટલો ખરાબ છે ને, જીવડીઓ બહુ મોટામાં ભટકાય છે. આપણે મિત્રો સાંજના 7:30-8 વાગે દ્વારકા પહોંચી ગયા છીએ બાઇક લઈને. ફાઇનલી મિત્રો આપણે ફ્રેશ થઈને આવી ગયા છીએ બાઇક લઈને સીધા મંદિર પાસે. તો હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. બધા લોકોને જય દ્વારકાધીશ.